નમસ્કાર મિત્રો આજે આપણે રેડ ટેપના શેર વિશે વાત કરવાના છે કેમ કે કંપનીએ ક્વાર્ટરલી પરિણામ જાહેર કર્યા છે, સાથે જ રોકાણકારોને ડિવિડન્ડ પણ આપ્યું છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને જો આ વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો હાઈપ પણ કરી લેજો. મિત્રો વાત કરીએ નિફ્ટી માઇક્રોકેપ 250ના ઇન્ડેક્સમાં સામેલ રેડ ટેપે માર્ચ ક્વાર્ટરના મજબૂત પરિણામ રજૂ કર્યા છે. ગયા વર્ષના મુકાબલે નફામાં 30% વધારે વૃદ્ધિ જોવા મળી છે. તેની સાથે જ આવકમાં પણ શાનદાર વૃદ્ધિ જોવા મળી છે. સારા પરિણામ અને ડિવિડન્ડની જાહેરાત બાદ શેરમાં પણ તેજી આવી છે. એટલે કે કંપની છે રેડ ટેપ અને આ કંપની છે ફૂટવેર કંપની. આ કંપનીને તમે બધા સારી રીતે જાણતા જશો કેમ કે રેડ ટેપના સ્નીકર બહુ સારા આવતા હોય છે અને નિફ્ટી 250 માઇક્રોકેપ ઇન્ડેક્સમાં સામેલ છે. કંપનીનો ચોખ્ખો વાર્ષિક નફો વાર્ષિક આધાર પર 70% વધી 70 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 41.2 કરોડ રૂપિયા હતો, જ્યારે કંપનીની આવક 33.5% વધી 675.5 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ, જ્યારે એક વર્ષ પહેલા તે 506 કરોડ રૂપિયા હતી. ઓપરેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો એબીટા 45.1 કરોડ રૂપિયાના મુકાબલે 11.4 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું, જ્યારે એબીટા માર્જિન વધીને 16.5% રહ્યું, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 9% હતું. માર્જિનમાં સુધારાએ કંપનીની કાર્યકારી કામગીરીમાં સુધારો કર્યો છે. પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે ₹2 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક ઇક્વિટી શેર ઉપર ₹2 ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. ડિવિડન્ડ આગામી સામાન્ય બેઠકમાં શેરધારકોને મંજૂરીને આધીન હશે. કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ 31 જુલાઈ 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે, એટલે કે ₹2નું ડિવિડન્ડ આપવાની છે અને 31 જુલાઈ 2026 આની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. પરિણામો બાદ શેરમાં તેજી જોવા મળી. ₹133ના ગયા બંધ સ્તરના મુકાબલે ₹142ના દિવસના હાઈ સુધી આ શેર ગયા. જોકે અપર લેવલ પર થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. શેર ₹140ની નીચે આવી ગયા, પરંતુ તેમ છતાંય 4%ની વધારેની તેજી સાથે ₹138ના સ્તરની આસપાસ શેર રહ્યો. શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો એક સપ્તાહમાં 8%ની તેજી આવી છે. 2026માં અત્યાર સુધીમાં તે લગભગ 12%નો વધારો જોવા મળ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ ₹163ની વાર્ષિક ઉચ્ચતમ સપાટીએ શેર પહોંચ્યો, જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં ₹107ની સૌથી નીચી સપાટીએ પણ શેર પહોંચ્યો હતો. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે રેડ ટેપના શેર વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું છે ₹2 અને આની રેકોર્ડ ડેટ 31 જુલાઈ 2026ની નક્કી કરી છે. સાથે જ કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા, જે પણ એક મજબૂત પરિણામો જાહેર કર્યા છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.